આજનો આપણો જે સેશન છે ધેટ ઇઝ આર ઇન્ટરવ્યુ સેશન, ઇન્ટ્રોડક્ટરી સેશન ઓફ ઇન્ટરવ્યુ બેચ. આગળની આપણી પદ્ધતિ કઈ રીતે રહેશે, પ્રોબેબલ મેરિટ વગેરે જે છે એ શું હોઈ શકે, તૈયારી કઈ રીતે કરવાની છે, બેચ શરૂઆત કઈ રીતે થશે, જે ટોટલી ડિટેલ્સ છે એ એકે એક પ્રશ્નના જવાબ સાથે માઇન્યુટ ડિટેલ્સ, ઓબ્ઝર્વેશન, આ તમામ વસ્તુઓ જે છે એ આપણા આજના આ સેશનમાં ડિસ્કશન કરવામાં આવશે. તો આજના આપણા સેશનની શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્ટરી ક્લાસ ઓફ ઇન્ટરવ્યુ એએમઓ 100 બેચ. સૌથી પહેલામાં પહેલો તમારામાંથી ઘણા બધા કેન્ડિડેટને પ્રશ્ન હતો, કેટલા વિદ્યાર્થીઓ જે છે, કેટલા કેન્ડિડેટ છે એમણે આ પરીક્ષા આપેલી છે. તો આ એનો આન્સર છે. કુલ જે અરજી છે, સૌથી પહેલા જે ફોર્મ ભરાયા ત્યારે કુલ અરજી જે છે 11,545 આ નોંધાયેલી હતી. એના પછી જે પણ કેન્ડિડેટ ત્યાં હાજર રહેવાના છે એમના માટે કન્સન્ટ ફી ભરવા માટે કહેવામાં આવેલું હતું. એટલે કે જેણે કન્સન્ટ ફી ભરી દે આર મોર લાઇકલી ટુ ગો ધેર, આવું આપણે માની શકીએ. તો એનો આંકડો જે આપવામાં આવેલો છે એ છે 7,437. 7,437. ઘણા બધા સેન્ટરની અંદર એવું પણ એક ઓબ્ઝર્વેશન હતું કે અમુક વિદ્યાર્થીઓ, અમુક કેન્ડિડેટ જે છે ગેરહાજર છે, એટલે એ આ 7,437 માંથી પણ બાદ થઈ જાય. 7,437 કેન્ડિડેટ એવા હતા કે જેમણે પોતાની સ્વૈચ્છિક ઈચ્છા દર્શાવેલી હતી કે એ લોકો પરીક્ષા આપશે. એમના માટે એમણે કન્સન્ટ ફી ભરેલી હતી. આ ફી ભર્યા પછી પરીક્ષાના દિવસે ત્યાં આગળ હાજર રહી અને જેમણે પેપર કમ્પ્લીટ કર્યું એ વિદ્યાર્થીઓ, એ કેન્ડિડેટ આના કરતા પણ ઓછા છે. એટલે આપણે એવું માની શકીએ રફલી કે કન્સન્ટ ફોર્મ ભરવાવાળા ઉમેદવારોની સંખ્યા 7,437 અને અંદાજિત હાજર રહેવાવાળા વિદ્યાર્થીઓ, કેન્ડિડેટની સંખ્યા 6600 થી 6700. રફલી આ પ્રકારનું કંઈક હોઈ શકે છે. કારણ કે ઘણા બધા સેન્ટરની અંદર એવું સાંભળવામાં આવેલું હતું કે ધારો કે કોઈ એક 20 વ્યક્તિઓ બેઠેલા હોય તો એ 20 માંથી 4 ગેરહાજર હોય, 6 ગેરહાજર હોય. એટલે આ આંકડાને ધ્યાનમાં રાખીએ તો આ વધઘટ હોઈ શકે. અંદાજિત હાજરની જે સંખ્યા છે એ એક અંદાજો છે, એનો કોઈ સ્પષ્ટ આંકડો નથી. પણ તમે ચોક્કસપણે એવું માની શકો કે આ સંખ્યા જે છે એ આની કંઈક આજુબાજુ હશે. એટલે હવે આનો મિનિંગ એવો થયો કે એ જે 6600-6700 કેન્ડિડેટ છે એમના વચ્ચે આ સ્પર્ધાત્મક પરીક્ષા હતી. થોડા જૂના એક્ઝામ્પલ સાથે આ વસ્તુને સમજીએ કે આગળની પ્રોસિજર કઈ રીતે હશે. તો એમાં આપણે તાજેતરનું એક્ઝામ્પલ લઈએ. ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની જે પરીક્ષા તાજેતરમાં કમ્પ્લીટ થઈ, એનું રિઝલ્ટ આવ્યું, એનું જ આપણે એક્ઝામ્પલ લઈએ. એ કુલ પોસ્ટ 9 હતી. મેડિકલ ઓફિસરની ક્લાસ 2 ની આ જે કુલ પોસ્ટ છે એ 9 હતી. પરીક્ષા આપ્યા પછી સૌથી પહેલા અરજી ચકાસણીને પાત્ર ઉમેદવાર એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એના માટે જે યોગ્ય ઉમેદવારો છે એમણે જાહેર કર્યા 125, જેનો નંબર પણ મેં આ લીધેલો છે એઝ અ રેફરન્સ તરીકે. કુલ 125. ત્યાર પછીની પ્રક્રિયા શું હતી? એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતે અરજી ચકાસણી અને પ્રાથમિક કસોટીના અંતે એના આધારે ફાઇનલાઇઝ એ કેન્ડિડેટ કરવામાં આવ્યા કે જેમણે આગળ ઇન્ટરવ્યુ માટે જવાનું છે. આ આપણે વાત કરીએ છીએ ESIS વાળી જે પોસ્ટ છે એના માટેની. કારણ કે એ તાજેતરમાં યોજાયેલી છે એટલે એનો આપણે એક એક્ઝામ્પલ લઈ અને આ વસ્તુને ખૂબ સારી રીતે સમજી શકીએ. તો કુલ 125 માંથી જે કેન્ડિડેટને કોલ લેટર આવેલો હતો એવા કેન્ડિડેટની સંખ્યા હતી 104. 3 સીટ એસટી કેટેગરી માટે અનામત હતી, 6 સીટ અનરિઝર્વડ હતી, જે પૈકી એક જે છે એ ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ દ્વારા જે છે એ પોસ્ટ ભરવામાં આવેલી છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો 3 સીટ, એના સામે જે અરજી ચકાસણીના આધારે જેનો ઇન્ટરવ્યુ માટે કોલ લેટર આવ્યો આવા ઉમેદવારોની સંખ્યા 59. અને જે 6 અનરિઝર્વડ પોસ્ટ હતી એટલે એમાં ઓપન, ઓબીસી અને અન્ય કોઈ પણ કે જે ઉપરથી ચડતા મેરિટના ક્રમમાં છે એનું નામ એમાં હોય.
આમાં ફિમેલ રિઝર્વેશન પણ આવી ગયું. તો એના સામે એ 6 સામે જે કોલ લેટર માટે હતા કેન્ડિડેટ એ 44 હતા. એટલે આનો મિનિંગ એવો થાય જે સીટ છે એના એક્ઝેક્ટ 3 ગણા નહીં હોય, એના કરતા થોડા વધારે હશે. આ આપણે એ રિઝલ્ટ જોઈ લઈએ, થોડી વધારે હજી પણ ખબર પડશે. પ્રથમ નંબર હર્ષ હિરપરા, સેકન્ડ મંથન કણજારિયા, જે આજે આપણી સાથે જોડાયેલા છે આપણા સેશનના અંતે. એ તમને એમનું થોડું ગાઈડન્સ આપશે, કઈ રીતે એમણે ઇન્ટરવ્યુ વગેરે ફેસ કર્યો, શું કર્યું. ડોક્ટર મંથન આજના સેશનમાં આપણી સાથે જ છે, જેમનો સેકન્ડ રેન્ક છે. ત્રીજું સતીશ માંગુકિયા, ચોથો રેન્ક. બંસીબેન પાનસુરિયા, પાંચમો રેન્ક છે હેમાબેન. છઠ્ઠો રેન્ક રાજસિંહ. સાતમો રેન્ક ધર્મિષ્ઠાબેન. આઠમો રેન્ક હિરલબેન. નવમો રેન્ક જે છે એ પિયુષભાઈનો છે. તમે આ કુલ 9 જે પોસ્ટ હતી એમાં તમે જોશો તો 3 જે છે એ એસટી કેન્ડિડેટ માટે રિઝર્વેશનની પોસ્ટ હતી. આના સિવાયની જે 6 છે એ પૈકીની એક પોસ્ટ જે ફિઝિકલ હેન્ડીકેપ થ્રુ ભરવામાં આવી, અને અન્ય જે 5 પોસ્ટ છે એ અનરિઝર્વડ કેટેગરીના કેન્ડિડેટ દ્વારા ભરવામાં આવી. એમના માર્ક વગેરે તમારી સામે છે. આટલા કેન્ડિડેટ જે છે એ સિલેક્ટ થયેલા છે, આટલા કેન્ડિડેટ જે છે એને ગવર્મેન્ટે રેકમેન્ડ કરેલા છે, અને આટલા કેન્ડિડેટ જે છે એ લોકોનું આગળ જતા પોસ્ટિંગ થશે. અત્યારે એની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે આગળ જતા એમનું થઈ જશે. અહીંયા તમે માર્કમાં પણ જોઈ શકો છો કે સૌથી પહેલા જે છે પીટી લખેલું છે એ એમના થિયરી એટલે કે પહેલા રાઉન્ડના માર્ક છે. આ સિલેક્ટેડ કેન્ડિડેટ માટેની વાત થાય છે, અને એની રાઈટ હેન્ડ સાઈડ કોલમમાં જે છે એમના ઇન્ટરવ્યુના માર્ક છે. એ બંનેનો જે ટોટલ હશે એ એમના ફાઇનલ માર્ક ગણાય, અને એના આધારે જે છે એ જે તે કેન્ડિડેટને સિલેક્ટ કરવો અથવા તો ન કરવો આ ફિક્સ થાય. હજી પણ એમાં થોડા વધારે ડિટેલમાં અંદર જઈએ. કોષ્ટકમાં થોડું ડિવાઈડ કર્યું છે કે જેના લીધે તમે સરળતાથી સમજી શકો. કુલ 105 જે કેન્ડિડેટ છે એ પૈકીના અનરિઝર્વડ મેલ કેન્ડિડેટ જે છે એ કુલ કેટલા? તો કે 5 એવા છે કે જે વેટિંગ લિસ્ટ અને જેમને મળ્યું છે, રેકમેન્ડેડ છે. આવા કુલ મેલ કેન્ડિડેટ 5, અને અનસક્સેસફુલમાં જેમનું નામ હોય, એટલે કે એમણે ઇન્ટરવ્યુ આપેલો છે પણ એમને પોસ્ટિંગ નહીં થાય, આવા 7 મેલ કેન્ડિડેટ. અનરિઝર્વડ ફિમેલ કેન્ડિડેટ એમાં 2 રેકમેન્ડ છે, વેટિંગ લિસ્ટ 0, અને અનસક્સેસફુલ ફિમેલમાં 29 કેન્ડિડેટ. એટલે તમે એ ટોટલ મારો એટલે તમને આઈડિયા આવે. 29 + 2 31, એવી જ રીતે ઉપર 7 + 5 = 12. એસટી મેલ એમાં ક્વોલિફાઈડમાં 2 અને અનસક્સેસફુલમાં 3 કેન્ડિડેટ. એસટી ફિમેલમાં 3 ક્વોલિફાઈડ અને 51 જે છે એ અનસક્સેસફુલ. 3 કેન્ડિડેટ જે છે એ ફિઝિકલ હેન્ડીકેપ ની જે પોસ્ટ છે, ની જે સીટ છે એના થ્રુ એ ઇન્ટરવ્યુમાં અપિયર થયા હતા. એટલે આ તમે બધો ટોટલ કરો એટલે એ જે આપણે અગાઉ વાત થઈ કે ભાઈ ટોટલ જે છે એ 104 એ થઈ જશે. ફોર્મ્યુલા ઓફ કેલ્ક્યુલેશન કઈ રીતે જે છે એ માર્ક્સ ગણવામાં આવે છે. તો સૌથી પહેલું છે the way mark of preliminary test and interview are calculated as follows. આ એની ફોર્મ્યુલા છે. હવે આ આપણે અત્યારની તમારી પરીક્ષા જે છે એના એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ. માની લઈએ કે તમારામાંથી કોઈ એક કેન્ડિડેટ ઓબીસી કેટેગરીમાંથી છે અને એને માઇનસ કર્યા પછી 128 છે. માઇનસ કર્યા પછી એ કેન્ડિડેટ જે છે એને કુલ માર્ક કેટલા છે? 128. એટલે આ માર્ક એમના જે છે એ આપણે 200 માંથી છે. આ માર્ક જે છે એમના એ 200 માંથી છે. હવે ધારો કે આ કેન્ડિડેટ જ્યારે ઇન્ટરવ્યુમાં જશે, 128 છે એટલે તમે એ તો સમજી ગયા હશો કે એનો ચોક્કસપણે વારો આવવાનો જ છે, એમને કોલ લેટર આવશે. તો પ્રિલિમિનરી ટેસ્ટમાં એમણે મેળવેલા ગુણો 128 એના ગુણ્યા 50 એટલે એ થશે 6400. હવે 6400 ભાગ્યા આપણે 200 કરીએ તો એમના માર્ક થાય 32. એટલે 50 માંથી આ કેન્ડિડેટને 32 માર્ક ગણાય.
એવી જ રીતે આ સેમ કેન્ડિડેટ જે છે એ પોતે ઇન્ટરવ્યુમાં અપિયર થયા છે. હવે માની લો કે ઇન્ટરવ્યુની અંદર જે પેનલ છે એમણે ભેગા મળી અને એ કેન્ડિડેટને માર્ક આપ્યા 70 તો એ 70 ગુણ્યા 50 ભાગ્યા 100 એટલે એમના માર્ક થશે 35. એટલે આ રીતે એ કેન્ડિડેટનું ટોટલ થશે 100 માર્કમાંથી. અહીંયાથી તમે એક વસ્તુ ચોક્કસપણે સમજી શકશો કે થિયરીમાં એમણે જે માર્ક ગેઇન કર્યા છે, અચીવ કર્યા છે, સ્ટીલ હજી એમની પાસે ઇન્ટરવ્યુમાં એ ચાન્સ ચોક્કસપણે છે. સપોઝ કોઈ કેન્ડિડેટ જે છે એને અત્યારે પ્રિલિમિનરીમાં 128 છે એટલે એના માર્ક એડ થશે 32. બીજા કોઈ કેન્ડિડેટ છે એમને અત્યારે આ પ્રિલિમિનરી ટેસ્ટ જે આપેલો છે એની અંદર એમના માર્ક છે 108. એટલે એમના માર્ક જે છે એ 27 થશે. 27 અને 32 બંને વચ્ચે અહીંયા કુલ 5 માર્કનો ગેપ છે. હવે એ કેન્ડિડેટને જેમને થિયરી પ્રિલિમ ટેસ્ટમાં વધારે છે એના કરતા જેમને ઓછા છે એ ઇન્ટરવ્યુમાં માની લો કે 10 માર્ક કરતા વધારે લાવે છે ગેપમાં, તો એ થિયરી વાળા કેન્ડિડેટ કરતા આગળ જશે, જે ઓલરેડી ઘણા બધા કિસ્સાઓમાં થયેલું છે. લાસ્ટ ESIC વાળી પરીક્ષામાં પણ આ રીતે થયેલું છે. આવું પોસિબલ છે. એટલે ઇન્ટરવ્યુ જે છે એની અંદર આપવામાં આવેલા માર્ક એના અડધા માર્ક જે છે એ કાઉન્ટ કરવાના થાય. હાફ. અત્યારની પરીક્ષાની વાત કરીએ, કુલ AMO 100 સીટ, કુલ 100 સીટો છે. એ 100 સીટોનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે? 35 જે છે એ બિન અનામત છે, એટલે કે 35 સીટો જે છે એ અનરિઝર્વડ છે. એ 35 અનરિઝર્વડ પૈકીની 12 સીટો જે છે એ ફરજિયાતપણે ફિમેલ રિઝર્વેશનમાં છે. 10 સીટો EWS કેટેગરી, એ પૈકીની 3 ફરજિયાતપણે ફિમેલ રિઝર્વેશન કોટા. ત્યાર પછી ઓબીસી કુલ 35 સીટ, જે પૈકી 12 સીટો ફરજિયાતપણે ઓબીસી ફિમેલ રિઝર્વેશન કોટા. ત્યાર પછી એસસી માં 6 સીટો, જે પૈકીની 2 સીટો ફરજિયાતપણે એસસી ફિમેલ માટે રિઝર્વડ. લાસ્ટમાં છે એસટી ની કુલ 14 સીટો, જે પૈકી 4 સીટો ફરજિયાતપણે એસટી ફિમેલ રિઝર્વેશન. જે આપણે ડિસ્કસ કર્યું એ જ વસ્તુ અહીંયા આગળ એને થોડું બાયફર્કેટ કર્યું છે. હવે અહીંયા આગળ જે છે આ સીટની સામે જે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ છે એ બહુ ઓછા, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બહુ ઓછા કેન્ડિડેટે પરીક્ષા આપેલી છે. એટલે એમાં એવું ચોક્કસપણે બની શકે કે જે કેન્ડિડેટ છે અને મોટા ભાગે એ જે પ્રમાણે મારે વાત થઈ છે એ બધાને લગભગ 50 થી વધારે છે, તો એ લોકોને એ ડાયરેક્ટલી કોલ લેટર આવશે આવું મને લાગે છે. હવે આ ગણતરી કઈ રીતે થશે એક્ઝેક્ટલી જે છે એ લોકો કોને બોલાવશે કોને નહીં બોલાવે, આ તમારામાંથી ઘણા બધાનો મુખ્ય પ્રશ્ન હતો. લાસ્ટ રેન્ક ઉપર રહેલા જે ઉમેદવાર છે એમના સરખા માર્ક્સ વાળા જેટલા ઉમેદવાર છે, એટલે કે જેટલા કેન્ડિડેટ છે, એ નંબર જેટલો થાય એટલા તે સંબંધિત કેટેગરીના લેવાના થાય. આનો બીજો મિનિંગ એ પ્રમાણે થાય કે માની લો કે કોઈ એક જગ્યાએ આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ એસટી કેટેગરી. એસટી કેટેગરીની અંદર ફિમેલ રિઝર્વેશનની 4 સીટો છે. એસટી કેટેગરીમાં ફિમેલ રિઝર્વેશનની 4 સીટો છે, એટલે નિયમ પ્રમાણે એમને 4 ગુણ્યા 3 એટલે કે 12 કેન્ડિડેટને સૌથી પહેલા લેવાના થાય. હવે એ જે 12મા નંબર ઉપર જે કેન્ડિડેટ છે એમને જેટલા માર્ક છે એ માર્ક વાળા જેટલા પણ કેન્ડિડેટ છે બધાને ત્યાં આગળ સમાવેશ કરવાનો થાય. સેમ આ જ રીતે દરેકમાં થશે. દરેક કેટેગરીના બાયફર્કેશનમાં આ રૂલ ફોલો થાય છે. એટલે હવે તમે જ્યારે આ વસ્તુને જુઓ છો ત્યારે એનો મિનિંગ શું થાય કે એક્ઝેક્ટ 3 ગણા નહીં થાય, કુલ 3 ગણા કરતા વધારે કેન્ડિડેટ જે છે એને કોલ લેટર આવશે. એક્ઝેક્ટ 3 નહીં થાય. 100 પોસ્ટ છે તો 100 ગુણ્યા 3 બરાબર 300 આવી રીતે નહીં હોય. 300 કરતા વધારે કેન્ડિડેટ જે છે એને ચોક્કસપણે કોલ લેટર આવશે.
મને જ્યાં સુધી જેટલા વિદ્યાર્થીઓએ પ્રમાણિકપણે પોતપોતાના માર્ક શેર કરેલા છે, ઘણા બધાએ નથી પણ કર્યા, પણ જેમણે કરેલા છે અને ઇન જનરલ જે બીજા મિત્રો સાથે વાતચીત છે એના આધારે એવું લાગે છે કે ઓપન ઈડબ્લ્યુએસ ને ઓબીસી કેટેગરીમાં બહુ મોટા ગેપ નહીં જોવા મળે. કેટલા માર્ક સુધી ચાન્સ રહેશે, તો આ અગેન અહીંયા હું એ પહેલેથી ક્લેરિફાય કરું છું કે આ કોઈ ફૂલ એન્ડ ફાઇનલાઇઝ નથી. આ સૌથી પહેલા માઇન્ડમાં ક્લિયર કરજો, એટલે આને પકડીને નહીં બેસતા કે ભાઈ આવું જ છે. મોટા ભાગે આમાં ઉપર નીચે થોડું થઈ શકે છે. અનરિઝર્વડ મેલ કેન્ડિડેટ એમને 100 માર્ક છે તો હું એવું માનું છું કે એ પોતે શ્યોર છે કે એને લગભગ આવી જાય, વાંધો નહીં આવે. અનરિઝર્વડ ફિમેલ 95, આમાં વધતું ઓછું થઈ શકે છે. એનું કારણ એ કે કેટેગરીની જે સીટો છે એના ગુણ્યા જે કેન્ડિડેટને લેવાના છે એનું સમાનીકરણ કરે એટલે નંબર ઓફ કેન્ડિડેટને કોલ લેટર એટલા વધારે આવે, જે આપણે અગાઉ વાત કરી, જે પ્રક્રિયા મેં તમને સમજાવી. પણ આટલા માર્ક વાળા મને લાગે છે ત્યાં સુધી એ લોકો શ્યોર કહેવાય. ઈડબ્લ્યુએસ માં 98, 94, ઓબીસી માં 95, 90. ઇવન આમાં મને એવું પણ લાગે છે કે 85 સુધી પણ હોઈ શકે. એનું એકમાત્ર કારણ એ છે કે નંબર ઓફ કેન્ડિડેટ જે અપિયર થયેલા છે એ સંખ્યા ઓબીસીની વધારે હતી, સારી રીતે હતી, એટલા માટે એવું ચોક્કસપણે બની શકે કે એમાંથી અમુક કેન્ડિડેટ જે છે એ ઉપરની કેટેગરી અનરિઝર્વડમાં એમનું એડમિશન અથવા તો એમનું નામ આવી શકે અને ત્યાર પછી નીચેની જે સીટો છે એમાં અન્ય ઓબીસી કેન્ડિડેટ આવે, એટલે એના લીધે એ થોડું કદાચ વધારે હજી પણ નીચું પોસિબલ છે. એસસી કેટેગરીની અંદર જે છે એ 80 અને 70, એસટી કેટેગરીમાં મને લાગે છે ત્યાં સુધી 50-55 સુધી હશે તો પણ કોલ લેટર ચોક્કસપણે આવશે. જે છેલ્લી પરીક્ષા હતી એની અંદર 48 માર્ક્સ જે હતા એ લોકોને પણ કોલ લેટર હતા. અને આઈ થિંક જો એક્ઝેક્ટ મારે ડેટા ચેક કરવો પડશે, પણ 46 વાળા કેન્ડિડેટને પણ કોલ લેટર હતો. એટલે ધેટ મીન્સ કે આની અરાઉન્ડ માર્ક છે તો દે આર મોસ્ટ લાઇકલી શ્યોર કે ભાઈ સીટના ડિસ્ટ્રીબ્યુશન મુજબ એમનું નામ ત્યાં આગળ હશે તો આવી શકે છે. આ ડેટા અત્યાર સુધીમાં જેમણે પોતાના માર્ક આપેલા છે એના આધારે છે. આ ડેટા જે કેન્ડિડેટે અત્યાર સુધીમાં પોતાના માર્ક શેર કર્યા છે એના આધારે છે. સામાન્ય રીતે અહીંયા આગળ આપણે એવું એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ કે અનરિઝર્વડ કેટેગરી જે છે એમાં આ સંભાવના શક્યતાઓને આપણે ધ્યાનમાં લઈએ તો લગભગ 150 જેટલા જે કેન્ડિડેટ છે એને કોલ લેટર આવશે, આવું આવી શકે, આ વધઘટ થઈ શકે છે. ઈડબ્લ્યુએસ માં 45 અથવા એના કરતા વધારે, ઓબીસી માં 150 થી વધારે, એસસી કેટેગરીમાં 30 થી વધારે, એસટી કેટેગરીમાં 75 થી વધારે. આ એક સ્ટ્રોંગ પોસિબિલિટી છે, કારણ કે જ્યારે એ લાસ્ટ રેન્ક ઉપર રહેલા બધા કેન્ડિડેટને બોલાવે છે અને સીટનું બાયફર્કેશન થાય, ફિમેલ રિઝર્વેશનના આધારે બાયફર્કેશન થાય ત્યારે આંકડો મોટો થાય. આ એક મિનિમમ છે. બ્રીફલી હું એવું માનીને ચાલુ છું અથવા એવું ગણી શકાય કે અનરિઝર્વડ કેટેગરી ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેન્ડિડેટ જેમાં 90 માર્ક છે, 90 ની અરાઉન્ડ માર્ક છે, એમની પાસે સારો ચાન્સ છે કે એમને ઇન્ટરવ્યુનો કોલ લેટર આવે. એમાં પણ ખાસ કરીને જો ફિમેલ કેન્ડિડેટ હશે તો એમનો ચાન્સ તો એકદમ ચેરી ઓન ધ કેક, સોને પે સુહાગા જેવું છે, કારણ કે એ આવશે. એસસી કેન્ડિડેટમાં 75 હોય તો એ એમને ચાન્સીસ સારા રહેશે. એસટી કેન્ડિડેટમાં નિયરલી 50 ઓર 48 to 50 એટલે એમને કોલ લેટર આવી શકે છે. પીએચ કેન્ડિડેટ 50 માર્ક અથવા તો 50 ની અરાઉન્ડ હશે, કારણ કે ઓલ ઓવર કેન્ડિડેટની સંખ્યા એમાં ઓછી છે. રોલ ઓફ ચરક કોચિંગ સેન્ટર, અહીં સુધીની વાત હતી એ પ્રકારની હતી કે જે તમારા મુખ્ય પ્રશ્ન હતા. હવે આગળનું શું એના માટેની વાત. તમે બધાએ આ પિક્ચર જોયેલું છે, આ ઇમેજ જે છે એ તમે જોયેલી છે, વિઝ્યુઅલાઇઝ કરેલી છે. આગળ ચરક કોચિંગ સેન્ટરનો રોલ ક્યાં અને કઈ રીતે છે, તો સૌથી પહેલું કે જે કંઈ પણ તમારી તૈયારી છે એ તૈયારીના આધારે એક ચોક્કસ લેવલ સુધી હજી પણ આગળ જઈ શકીએ. ગાંડીવનું સામર્થ્ય તારે કેળવવું પડશે, પણ એના માટેના આજુબાજુના જેટલા પણ સાધનો છે, જેટલી પણ સ્થિતિઓના ફેરફાર છે એ ચોક્કસપણે મારા તરફથી રહેશે. એવું નહીં બને કે તમારા બદલે હું પરીક્ષા આપું, આવું ના થઈ શકે. એટલે એના માટેની મહેનત ચોક્કસપણે તમારે કરવાની થાય. તમે જ્યાં અટકો છો, જેટલું પણ છે ત્યાં ચોક્કસપણે તમારું
ધ્યાન દોરવામાં આવશે. અને આ એવું પણ હશે કે ક્યારેક તમને એવું પણ લાગે કે સાહેબ આવું, પણ હા એવું કરવું પડશે આપણે. કારણ કે હવે આપણે જે જઈએ છીએ બહુ પ્રિસાઇઝ મેનરમાં જઈએ છીએ, બહુ જ પ્રિસાઇઝ અને કસ્ટમાઇઝ મેનરમાં. ઇન્ટરવ્યુ શું છે? ઇન્ટર પ્લસ વ્યૂ એનાથી આ બનેલો છે. હવે આપણે એવું માનીએ છીએ કે એ આપણને નપાસ કરવા બેઠા છે, આપણું અપમાન કરવા, એવું નથી. ઇટ ઇઝ જસ્ટ અ કન્વર્સેશન. આપણે વાતચીત કરતા હોય ને બસ એ જ પ્રકારની એક વાતચીત છે, પણ એ એક ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઇટ ઇઝ નોટ ઇન્ટરોગેશન. ઘણા બધા ઇન્ટરવ્યુથી આવું માનતા હોય છે કે ભાઈ એમાં શું થશે, આમ છે તેમ છે, એના લીધે એને આવડતી વસ્તુઓ પણ એ અંદર ગયા પછી ભૂલી જાય છે. there is no pass or fail. આમાં પાસ ઓર ફેલ આવો શબ્દ પ્રયોગ નથી. સક્સેસફુલ અનસક્સેસફુલ આવશે. only select or not select. that means you are suitable for the job or not suitable for the job. તમે આ પોસ્ટ માટે અનુકૂળ છો અથવા નથી, એમને માત્ર આટલું જ જોવાનું છે. હવે એક બીજો પ્રશ્ન થાય કે ભાઈ તૈયારી કરવી જોઈએ, શા માટે શરૂ કરવી જોઈએ? જે કોઈ પ્રશ્ન ઉપરની ક્વેરી હતી એનું કામ સંભવિત રીતે શરૂ થઈ ગયું છે. જે રીતે એ લોકોએ કેલેન્ડર આપેલું હતું લાસ્ટ યર, એ મુજબ જાન્યુઆરીમાં પરિણામ આવી શકે છે પ્રાથમિક કસોટીનું. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, એમાં મોટાભાગે 1 મહિનામાં આ બધું પૂરું થઈ જાય. કોલ લેટર આવે એના પછી ઇન્ટરવ્યુ શરૂ થાય. ઇન્ટરવ્યુ માટેનો સંભવિત માસ જે આપવામાં આવેલો છે એ એપ્રિલ 2026 આપેલો છે. કદાચ આમ તેમ પ્રક્રિયા હોય તો થોડું ઘણું પાછળ જાય. આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે અહીંયા આગળ વધીએ છીએ કે આપણે એપ્રિલ 2026 ની અંદર ઇન્ટરવ્યુ આવે છે અને એના માટે તમે વેલ પ્રિપેર્ડ થાઓ. તો હવે વેલ પ્રિપેર્ડ કઈ રીતે થવાય? જ્યારે આપણને એ સમય કેટલો છે ને એની ખબર હોય, આપણી પાસે એનું પ્રોપર કાઉન્ટિંગ હોય. આજથી માંડીને એ બચતો સમય કેટલો છે? 125 દિવસ 14 કલાક અને મિનિટ તમે ગણી લો. આટલો સમય છે આપણી પાસે. પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ભાઈ થિયરી તો વાંચી છે, તો પ્રશ્ન તો એ જ હોય ને, જરૂર પડે ખરી? ઇન્ટરવ્યુનું કઈ અલગ હોય ખરી? ઇન્ટરવ્યુનું શું કરવું પડે? ચોક્કસપણે જરૂર પડે. ચોક્કસપણે પડે. કઈ રીતે પડે? પહેલું તો તમને અત્યાર સુધીના જે માર્ક આવ્યા એના ચોથા ભાગના એડ થવાના છે. અહીંયા જે માર્ક આવશે ને એના બીજા ભાગના માર્ક એડ થશે, અડધા થશે. સેકન્ડ થિંગ, ઇન્ટરવ્યુમાં એવા નંબર ઓફ કેન્ડિડેટ હોય છે કે જેને થિયરીમાં ઘણા સારા હોય પણ ઇન્ટરવ્યુમાં રૂટીન એવરેજ ઓર બિલો એવરેજ માર્ક હોય છે. તો એના લીધે શું થાય કે અગાઉના જે માર્ક હશે એ એમની કેપેસિટી કરતા થોડા ઘટી જશે ઇન્ટરવ્યુના લીધે. એની એવરેજ મેન્ટેન નહીં થાય. એ એવરેજ મેન્ટેન નહીં થાય તો એ બીજા કરતા પાછળ રહેશે. જો તૈયારી ન કરીએ તો શું થાય? જેમાં તમે સતત અભ્યાસ કર્યો છે એ પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ છે, પણ જેમાં તમને કાંઈ જ ખબર નથી એમાં તમને ચોક્કસપણે મુશ્કેલી પડે. માટે જો તમારી તૈયારી યોગ્ય દિશામાં ના હોય હવે પછીની, તો એ વસ્તુ અઘરી પડી શકે છે. If you want something you have never had, then you have got to do something that you have never done. તમારે કોઈ એવી વસ્તુ જોઈએ છીએ કે જે તમને આજ સુધી નથી મળી, તો તમારે કંઈક એવું કરવું પડશે કે જે તમે આજ સુધી નથી કર્યું. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રયત્ન અહીંયા વધારવો ચોક્કસપણે પડે જ તે. અત્યાર સુધીની જેટલી વસ્તુ હતી ને બધી લીગ મેચ હતી. હવે તમે જે રમવાના છો એ નોકઆઉટ છે. 100% ફૂલ્લી એફર્ટ વગર એ શક્ય નથી. પણ અહીંયા સારી વસ્તુ એ છે કે તમારો એ એફર્ટ જે છે એ વધારે કોન્સન્ટ્રેટેડ થઈ શકે છે. બ્રુસ લીનો બહુ એક ફેમસ કોટ છે, I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times. પ્રેક્ટિસ. તમે એ વસ્તુ માટે જાઓ છો કે જેની તમારે પૂરતી પ્રેક્ટિસ જોશે. આન્સર ટીક કરવા એ અલગ વસ્તુ હતી. હવે તમે જે કરો છો એ ફેસ ટુ ફેસ છે, 1 to 1 છે, અથવા તો મેની ટુ 1 છે. સામે એક પેનલ હશે, પેનલની સામે જવાબ આપવાનો છે. જ્યારે તમે કોઈ માણસને સીધા ફેસ કરો ત્યારે સૌથી પહેલું ફિયર ઓફ ફેલ્યુઅર આવે અને એના લીધે તમને આવડતા જવાબમાં પણ જીભ થોથવાય, જવાબ બહાર ના આવે. ઘણા બધાને ગળે ડૂમો બાજી જાય, હાથ પગમાં પરસેવો થવા માંડે. આ બધા એન્ઝાયટીના અલગ અલગ લક્ષણો છે, પણ આવું થાય. The best way to predict the future is to create it. પ્રોપર મહેનત કરવામાં આવે તો ચોક્કસપણે એ દિશામાં વધારે સારી રીતે આગળ
જઈ શકાય એવી વસ્તુ છે. વોટ ઇઝ માય રોલ? અહીંયા આગળ જે છે મારો રોલ શું છે? ઇમેજ જે છે એ આઈ થિંક તમે સૌથી પહેલી જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડની જે ફર્સ્ટ ઇમેજ જે છે એકદમ અનક્લિયર છે. કોણ છે એ એક્ઝેક્ટલી ખબર નહીં પડે. હજી પણ રાઈટ હેન્ડ સાઈડની ઇમેજથી ખબર નહીં પડે, પણ હવે આ જે થર્ડ ઇમેજ છે એના આધારે તમને ચોક્કસપણે ખબર પડે કે ભાઈ આ અભિનેત્રી આ છે. તો અહીંયા આગળ ફરક શું પડ્યો? ફરક એ પડ્યો કે જે પહેલી બે ઇમેજ જે છે ને એમાં ફોકસ નહોતું. આપણે કેમેરાથી ફોટો પાડતા હોય તો એની અંદર વચ્ચે પેલું ફોકસ આવે. એ ફોકસ તમે ન કર્યું અથવા કેમેરો તમારાથી આમ હલી જાય, મોબાઈલ હલી જાય તો શું થાય? એ ફોકસ ચેન્જ થાય. એ ચેન્જ થાય તો તમારે જે ફોટો પાડવો છે એ ના પડે, એના સિવાયનું બધું પડે. તો અહીંયા આગળ રોલ શું રહેશે? એ ફોકસ સૌથી પહેલું ક્લિયર કરાવવું, એ ફોકસ થવું. તમારું જો એ ફોકસ નહીં હોય કે તમારે શું કરવું છે તો તમે તમારા ટાર્ગેટ સુધી કોઈ કાળે નહીં પહોંચી શકો. આ બહુ જ ક્લિયર વસ્તુ છે. ઇન્ટરવ્યુ એ એક આખી અલગ ગેમ છે. અત્યાર સુધીનું જે હતું એ થિયોરી હતી, એ આખી અલગ વસ્તુ હતી. ઇન્ટરવ્યુની અંદર એઝ સચ એવો કોઈ સિલેબસ ના હોય, તમને ગમે તે પૂછી શકે. તમે આ ગામમાં પ્રેક્ટિસ કરો છો અને તમારી સામે બે વ્યક્તિ ઝઘડે છે એકબીજાને માથામાં માર્યું, પડ્યા, લોહી નીકળ્યું, તમારી પાસે આવ્યા, શું કરશો? તમે બેઠા છો અને એની અંદર જે છે એ કોઈ આલ્કોહોલિક પેશન્ટ આવ્યું છે, શું કરશો? આ બધી ક્લિનિકલ કન્ડિશન છે અલગ અલગ. હવે એનો જવાબ ક્યારે દેવો, કેવી રીતે દેવો, કયા રેફરન્સ સાથે દેવો અને એમાં શું બોલવું, કેટલું બોલવું, આ મહત્વનું છે. ઇમેજમાં તમે જે જોઈ શકો છો એમાં આપણને જે બહારની સાઈડ દેખાય છે 25% હિસ્સો છે જે બહારની સાઈડ દેખાતો હોય, પણ એ જે દેખાય છે એના કરતા 3 ગણો હિસ્સો એટલે કે એનો મોટો હિસ્સો 75% અંદર ઢંકાયેલો હોય. આઈસબર્ગ છે, તમે લોકો ટાઇટેનિક મૂવી જોયું હશે, એમાં શિપ જેની સાથે ભટકાય એ આ પ્રકારનું હોય. ખરેખર આઈસબર્ગ આ પ્રકારનું હોય, જે દેખાય છે એના કરતા 3 થી 4 ગણો એ અંદર નીચેની તરફ હોય. બેઝિકલી આપણે જે છે ને આપણે પણ કંઈક આ જ પ્રકારના છીએ. આપણી પાસે પણ એ બધી વસ્તુ અંદર છે, પણ ક્યારે, કેવી રીતે, કેમ અને કેટલી બહાર કાઢવી એ સૌથી મહત્વનું છે. ઇન્ટરવ્યુ જે છે ને બેઝિકલી આ પ્રયત્ન છે. આ બહાર આવે, આ યોગ્ય રીતે બહાર આવે એ પ્રયત્ન છે. એવા ઘણા બધા કેન્ડિડેટ મેં જોયેલા છે કે પૂછીએ તો પૂછતા પૂછતા એ પોતે કોઈ ખોટો જવાબ બોલે તો પોતે તે જીભ બહાર કાઢી જાય, અથવા તો એવું બોલે અરે ભૂલ થઈ ગઈ, સોરી. ભૂલ થઈ ગઈ, ધેટ ઇઝ ઓકે, પણ ત્યાં એવું બોલવાની જરૂર નથી. તો હવે આ ક્યાં કેવું ને કેટલું કરવું એ સૌથી મહત્વનું છે. ઇન્ટરવ્યુની પ્રિપરેશન આના માટે છે. આગળ જે આપણે કરવાનું છે એમાં આ વસ્તુ હશે. બહુ ફેમસ કેરેક્ટર છે. આપણે કહેવત ભણેલા છીએ, નોલેજ ઇઝ પાવર, પણ આ બહુ જૂનો સુવિચાર છે. આજે આ એટલો સાચો નથી. એપ્લિકેશન ઓફ ધ નોલેજ ઇઝ ધ રિયલ પાવર. તમારી પાસે જે કંઈ પણ છે એ વસ્તુને તમે કઈ રીતે ત્યાં આગળ લૌકિક જીવનમાં લાવી શકો છો, ઉપયોગી થઈ શકો છો, આ સમજવું, આ સમજાવવું, ધેટ ઇઝ રિયલ પાવર. આ પોસ્ટ જે છે એ આયુર્વેદિક મેડિકલ ઓફિસરની પોસ્ટ છે. એ ગયા પછી તમારે અલગ અલગ પ્રકારનું વર્ક કરવાનું છે. એ વર્કને અનુરૂપ તમારા પ્રશ્નો આવશે અને એના જવાબ પણ એને અનુરૂપ હોવા જોઈએ. પૂછવામાં આવે તો આપણે લઘુ વૃક્ષ શીત બોલી શકાય, વાંધો નથી, પણ પછી તરત એમાં એ કેવું પડશે કે ભાઈ અહીંયા વૃક્ષ એટલે શું, અહીંયા શીત એટલે શું, એ સમજાવવું પડશે. તો બેઝિકલી આ બધી વસ્તુ જે છે એ કોણ કરશે? ચરક કોચિંગ કરશે. આ તમે અને તમારું જે સિલેક્શન છે એના વચ્ચેનો જે ગેપ છે એ ગેપ પૂરવો, એ બ્રિજનું કામ કરે. અમને ત્યાં સુધી લઈ જવા, ત્યાં સુધી પહોંચાડવા, એ મહેનત કરાવી, એ કામ જે છે એ ચરક કોચિંગ સેન્ટર કરશે. ઘણા બધાને એવું હોય કે સાહેબ મારો યુજીમાં રેન્ક નહોતો, અથવા તો ઘણા બધાને એવું પણ થશે જ્યારે કોલ લેટર વગેરે હશે ત્યારે. કારણ કે કોઈ કેન્ડિડેટને 95 માર્ક હશે, એને પણ કોલ લેટર આવશે, અને કોઈ કેન્ડિડેટને એવું બને કે એને 138 હોય તો એને પણ આવે. આ ગેપ મોટો હોય, અથવા તો આ ગેપ મોટો છે. તો હવે એવું થાય કે ભાઈ કોઈ એક્સ વ્યક્તિનું તો સિલેક્શન કન્ફર્મ જ છે ને, તો પછી આપણે શા માટે કરવું? એવું ખરેખર નથી હોતું.
અમારો યોગ્ય દિશાનો પ્રયત્ન છે. હાર્ડ વર્ક બીટ્સ ધ ટેલેન્ટ વેન ટેલેન્ટ ડઝન્ટ વર્ક હાર્ડ. કોઈના નામ ન દઈ શકાય એટલા માટે હું નામ નથી દેતો, પણ એવા નંબર ઓફ એક્ઝામ્પલ આપણી પાસે છે. પણ કોઈ વ્યક્તિનું આપણે એવું નામ ન દઈ શકીએ એટલા માટે હું જાહેરમાં કોઈના નામ નથી બોલતો. પણ આ બહુ ક્લિયર કટ વસ્તુ છે. ક્લિયર કટ ચોક્કસ દિશાનો પ્રયત્ન હશે તો એવું નંબર ઓફ ટાઈમ્સ બનેલું છે કે એ વ્યક્તિ એવરેજ હોય, પણ એનું રિઝલ્ટ જે છે એ એવરેજ નથી આવતું, એ ખૂબ સારું આવે છે. તૈયારી શા માટે કરવી જોઈએ, આ આપણો એક જે પ્રશ્ન છે, તો એ પ્રશ્નના જવાબ માટે જે છે એ આપણે એક સરસ મજાનો જે છે એ વિડીયો જે છે હું તમને દેખાડવા માંગુ છું. એ વિડીયો તમે જુઓ એટલે તમને એ પણ થોડું ક્લિયર થશે કે હા આ કઈ રીતનું છે. જસ્ટ અ મિનિટ. આઈ થિંક વિડીયો અત્યારે જે છે એ મારાથી શેર નહીં થઈ શકે, તો એ હું તમને ગ્રુપમાં શેર કરી દઉં છું. બેઝિકલી જે છે એ તમે જસ્ટ એકચ્યુઅલી એમાં સાંભળવાનું છે, એટલે તમે સાંભળી તો શકશો જ તે. જસ્ટ હોલ્ડ ઓન. સાંભળી શકાય એવી વસ્તુ છે એટલે એ તમને એમાં વાંધો નહીં આવે. જસ્ટ અ મિનિટ. કોઈ પણ જગ્યાએ તમે અભ્યાસ વગર જાઓ છો, આપણને એવું હોય ને કે ભાઈ ઇન્ટરવ્યુ તો શું છે, હવે તો રમતા રમતા કાઢી નાખીએ, આવું ઘણા બધાને હોય. પણ એ પોતે રમત રમતમાં એ પોતે ક્યાં વયા જાય એમને નથી ખબર હોતી. ઇન્ટરવ્યુ આ વસ્તુ છે. Sideline with Rowan Gaviska. Thank you guys. I've got Kamran Akmal here with me. Kamran, बहुत अच्छी बारी खेली आपने. Fantastic innings. पहली विक्ट्री है. कैसा लग रहा है? सबसे पहले अल्लाह का शुक्र है, मैं आफ्टर 7 गेम मैं समझता हूँ पहली विक्ट्री है, बड़ा अच्छा लग रहा है. मैं समझता हूँ एक टीम गेम है, बॉलिंग को क्रेडिट देता हूँ. बॉलिंग ने मैं समझता हूँ सुहेल एवरीवन बॉलिंग वेरी वेल. जो प्लान था उस पे बॉलिंग की है. અહીંયા ચોક્કસપણે એ વસ્તુ જોઈ શકો છો કે એમને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે વારંવાર એક જ શબ્દનું રિપીટેશન કરે છે, મેં સમજતા હું, મેં સમજતા હું, મેં સમજતા હું. એટલે આનો મીનિંગ જે છે એ શું છે? આનો મીનિંગ એ છે કે એ મેન્ટલી પ્રિપેર જ નથી. એમને જે પૂછવામાં આવે છે એના માટે મેન્ટલી પ્રિપેર જ નથી. સેમ આ જ રીતે હું તમને પેરેલ બીજો પણ એક વિડીયો મોકલીશ. એ બીજો વિડીયો જે છે એ ઇન્ડિયન કેપ્ટન MS ધોનીનો છે. એમને એક પત્રકાર જે છે એ સમય પોતે મજાક માટે એવું કહે છે કે ભાઈ તમે રિટાયરમેન્ટ લેવાના છો, એ વાત સાચી છે? ત્યારે એને બહુ સરસ રીતે પહેલા બોલાવે કે ચલ આવી જા, મારી બાજુમાં બેસ, આપણે વાત કરીએ. પેલો થોડો હેઝિટેટ થાય, પણ છતાં પણ એ બોલાવે ને પછી એ એને પોતાને પૂછે કે ભાઈ તને એવું લાગે છે કે હું ફિઝિકલી ફિટ નથી? તો પેલો કે ના, તમે ફિટ છો. તને એવું લાગે છે કે ભાઈ હું રમી શકું એમ નથી? તો કે ના, તમે રમી શકો એમ છો. તો પછી એને સામેથી પૂછે ભાઈ તારો કોઈ દીકરો કે ભત્રીજો કે એવો કોઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે? પત્રકાર પોતે બહારના દેશનો હતો. તો પેલો પત્રકાર ના પડે કે ના ના, મારા તો કોઈ નથી. બસ તો એ કે જવાબ તો તે જ દઈ દીધો. તું જ પોતે એવું કહે છો કે હું ફિટ છું, હું સારું રમું છું. તારા સવાલમાં જ તારો જવાબ આવી ગયો. ધેટ મીન્સ પ્રશ્ન ગમે ત્યારે ગમે પ્રકારનો આવી શકે છે. એ પ્રશ્ન માટે આપણે પ્રિપેર રહેવાનું થાય. આપણે જેટલા સારી રીતે પ્રિપેર હશું એટલો આપણને તકલીફ જે છે એમાં ઓછી પડશે. અધરવાઇઝ શું થાય? અધરવાઇઝ જયારે પ્રશ્ન આવે ત્યારે આપણે હેઝિટેટ થઈએ અથવા તો ફમ્બલિંગ થવા માંડે. આઈ કેન લાવવું ક્યાં? આપણને એવું થાય કે ભાઈ ચલો આ તો બધું બરાબર છે. આઈ કેન ઇઝ 100 ટાઈમ્સ મોર ઇમ્પોર્ટન્ટ દેન IQ. એક વખત એવું અંદરથી થવું જોઈએ. પણ એ થાય કઈ રીતે? તો એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી થાય. દ્રષ્ટ કર્મતા નિસંશય કરાણામ શ્રેષ્ઠમ. પ્રેક્ટિસ. પરીક્ષાના સ્ટેપ અથવા તો તબક્કા. પહેલો તબક્કો પૂરો થઈ ગયો, ધેટ ઇઝ લેખિત પરીક્ષા. બીજો છે મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યુ. આગળ આપણે હવે પછીના જે કોઈ પણ સેશનની ડિટેલ્સ આવશે, જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોઈન કરે છે એના માટે એ સંપૂર્ણ જે છે મૌખિક પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુ માટેની પ્રિપરેશન જે છે એની બેચ હશે. લેખિત પરીક્ષાનો જે ઓર્ડર હોય, જે તમારો રોલ નંબર હશે, એ ક્રમમાં એ લોકો બોલાવતા હોય છે. ઇન્ટરવ્યુમાં શું હોય, કઈ રીતે હોય? પેનલ ઇન્ટરવ્યુ આપવાનો થશે.
જે પેનલમાં આવે એ જગ્યાએ તમારે જવાનું થાય અને એના પછી ઇન્ટરવ્યુ આપવાનું હોય. મોટા ભાગે કોણ કોણ હોઈ શકે? વિષયના એક્સપર્ટ 1 અથવા 2 હોય, ડાયરેક્ટર સાહેબ અથવા તો ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ અથવા તો ડાયરેક્ટર ઓફિસના પ્રતિનિધિ તરીકે કોઈ એક વ્યક્તિ હશે. જીપીએસસી ઓફિસર, ચેરમેન એ પોતે બાય ડિફોલ્ટ પેનલ ચેરમેન તરીકે હોય છે મોટે ભાગે, અને આના સિવાય કોઈ પણ એક એક્સપર્ટ એ હોય પણ શકે અને ન પણ હોઈ શકે. મિનિમમ આટલું હોય છે. માર્ક્સના ગુણ એક સમાન હોય બધા. હવે એવો પ્રશ્ન આપણને થાય કે ભાઈ કોણ શું પૂછી શકે? તો વિષયના એક્સપર્ટ જે છે ક્લિનિકલ પ્રશ્ન, રેફરન્સ, તમે જે બોલો છો એ વસ્તુ સત્યાર્થતા કેટલી છે એના રિલેટેડ પ્રશ્ન પૂછે. તમારા પોતાના વ્યૂ, મૌલિક, વ્યવસાય આધારિત પ્રશ્નો, અનુભવ આધારિત પ્રશ્નો અને અમુક એલોપેથી રોગોને આજની સ્થિતિમાં તમને પૂછી શકે છે. આના સિવાય પ્રતિનિધિ જે હોય અથવા તો ડાયરેક્ટર ઓફિસમાંથી હોય એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે? વહીવટી પ્રશ્ન, વિષય સંબંધિત પ્રશ્ન, આયુર્વેદના વિકાસ સંબંધિત પ્રશ્ન, NCISM, આયુષ ગવર્મેન્ટ યોજના, આયુષ ડિસ્પેન્સરી, આ પ્રકારના કંઈ પણ પૂછી શકે. જે પેનલ ચેરમેન હોય અથવા તો જીપીએસસી તરફથી હોય એ શું પ્રશ્ન પૂછે? એ મોટા ભાગે કંઈ પણ સબ્જેક્ટ સિવાયનું કંઈ પણ પૂછી શકે. વ્યવસાયના આધારિત પ્રશ્નો, સરકાર અંગેના પ્રશ્નો, કોઈ એક્સ યોજના જે છે એ કઈ રીતે, અથવા તો આ યોજના છે એમાં માની લો તમે હો તો શું ચેન્જીસ કરો. કરંટ અફેર્સને લગતા, કરંટ અફેર્સ એટલે આયુર્વેદ સંબંધિત કરંટ અફેર્સ, જનરલની વાત નથી કરતો. એકદમ સામાન્ય લગતા અસામાન્ય પ્રશ્ન. આ જેટલા પણ એક્સપર્ટ અને બધા બેસશે ને એ બધા વેલ પ્રિપેર્ડ હશે, ખૂબ સારી એમની પોતાની તૈયારી હશે. રેન્ડમાઇઝ નથી અહીંયા કઈ, આ તમે ખાસ ધ્યાન રાખજો. દરેક એક્સપર્ટ પોતે ખૂબ સારી તૈયારી સાથે આવતા હોય. તમને ઘણીવાર એવું થાય કે ભાઈ પ્રશ્નો તો એકના એક પૂછતા હશે. ના, પણ આવું પણ નથી. પ્રશ્ન એકના એક નથી હોતા. એ બધા ખૂબ સારી પ્રિપરેશન સાથે અંદર આવે છે. એકના એક પ્રશ્ન નથી પૂછતા હોતા. આપણે હવે એમાં સિલેક્ટ થવાનું છે અને એના માટે આપણે એ લેવલની તૈયારી કરવાની થાય. મેથડ અથવા તો સંભવિત રીત, માની લો કે તમે અંદર ગયા તો સૌથી પહેલા એમના તરફથી સવાલ આવે. હવે એ સવાલની સામે તમે તમારો સાચો જવાબ આપો છો તો અહીંયા આગળની પોસિબિલિટી છે આઈધર કોઈ નવો સવાલ આવે, અન્ય વિષયનો સવાલ આવે, અથવા તો તમારા જવાબમાંથી જ કોઈ એક બીજો સવાલ ઉત્પન્ન થાય. ધારો કે તમને નથી આવડતું, તમને કંઈ ખબર જ નથી પડી, તો ત્યાં તમે એવું કહી શકો છો કે આ મને નથી આવડતું અથવા તો સોરી. ધારો કે તમે અહીંયા સોરી કહો છો તો એ ઉલટાની એક સારી વસ્તુ છે, તમને બીજો પ્રશ્ન પૂછશે. અહીંયા ખોટા ફાંકા નથી મારવા. સામે બેસવા વાળા વ્યક્તિ ખૂબ જ તજજ્ઞ છે અને એમનું કીન ઓબ્ઝર્વેશન આ વસ્તુ ઉપર હોય. આપણે માની લો કે ખોટું બોલવા જઈએ તો એને તો ખબર જ છે, તો એ પહેલું એવું વિચારશે કે આ આવ્યા પહેલા આટલું ખોટું બોલે છે ને રમાડવાની વૃત્તિ છે સામેવાળાને, તો એ જોબમાં આવીને શું કરશે? આ નેગેટિવ ઇમ્પેક્ટ આવે. તમારો ખોટો જવાબ, માની લો કે સાચો જવાબ ને એ તો આવી ગયો, પણ માની લો કે તમે કોઈ ખોટો જવાબ આપ્યો સપોઝ, તો શું થાય? એમાંથી બીજો એક ફરી પ્રશ્ન આવશે. હવે એક ખોટો જવાબ છે એટલે ફરી આખી એક ખોટાની એક આખી સાયકલ, ચેન બની જશે. હવે આમાં ઘણાને એવું થાય કે સાહેબ ખોટો જવાબ બોલે તો એ ના તો પાડે ને, અથવા તો એના મોઢા ઉપરથી મને એવું લાગ્યું હતું કે હું સાચા જવાબ આપું છું. મોઢાના હાવભાવ જે છે ને એમાંથી કોઈ ના નહીં બદલાય. તમે ગમે એવું સાચું બોલો, ગમે એવું ખોટું બોલો, કદાચ એ હસતા હોય અથવા તો તમને એવું લાગે કે તમારા જવાબથી દે આર વેલ સેટિસ્ફાઈડ, પણ એ ન પણ હોય. તમને એવું લાગે છે પણ એ છે નહીં. ઘણા કેન્ડિડેટને એવું લાગે છે કે એમનો ઇન્ટરવ્યુ ખૂબ સારો રહ્યો પણ સિલેક્શન ન થયું. તો એનું મુખ્ય કારણ ઈ નથી કે એને પ્રશ્ન આવડે છે કે નથી આવડતા, માત્ર ઈ જોવે છે. એ એઝ અ હોલ જોવે છે તમે આ પોસ્ટ માટે યોગ્ય છો કે નહીં. માની લો કે તમને પૂછ્યું, હવે એમાં તમે જવાબ જ ખોટા બોલો છો, અથવા તો તમે એવું સમજીને બોલો છો કે ભાઈ સામેવાળાને ક્યાં ખબર છે, તો એ એઝ અ પર્સન તરીકે એને તમારું મૂલ્યાંકન કરી દીધું. એટલે આ સૌથી મહત્વની વસ્તુ છે. એવું નહીં રાખો કે આપણે ગમે ખોટું બોલી લેશું, ગમે કરી, એવું નથી કરવાનું. ત્યાં જરાક કોચિંગ સેન્ટર આમાં તમને કઈ રીતે હેલ્પ કરી શકશે, બેચની અંદર કઈ રીતે રહેશે, તો કમ્પ્લીટ ઇન્ટરવ્યુ રેડીનેસ જે છે એના ઉપર આપણું ફોકસ હશે. કમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરવ્યુ અટાયર્સ, બોડી લેંગ્વેજ, પોસ્ચર, જેસ્ટર, ઇન્ટરવ્યુ એટિકેટ્સ, એના રિગાર્ડિંગ કાઉન્સેલિંગ, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન જે છે ને એના
અલગ તમને મટીરિયલ મળશે. અહીંયા એફએક્યુ એટલે આ થિયોરીના નથી, આ હું પહેલેથી ક્લેરિફાય કરું છું. ટ્રબલ ફ્રી ટ્રિક્સ, ટિપ એન્ડ ટેકનિક્સ. માની લો કે તમારી સામે કોઈ બુમરેંગ ક્વેશ્ચન આવ્યો, કોઈ એવો ક્વેશ્ચન આવ્યો કે તમે ગભરાઈ ગયા તો શું કરવું, આ બધી વસ્તુઓ આવશે. એક્સપિરિયન્સ શેરિંગ બાય ધ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ, ઓબ્વિયસ છે, બધાના આવશે. એમાંનું એક તો આજે જ છે. ફોર્થ ડાયમેન્શન ઓફ આયુર્વેદા વિથ મટીરિયલ્સ, આ થોડી સિક્રેટ વસ્તુ છે, આ તમને જે તે સમયે જે વિદ્યાર્થીઓ બેચ જોઈન કરે છે એમને આગળથી આ ડિસ્કસ કરવામાં આવશે. માસ્ટર ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવશે, આ ફિઝિકલી હશે, આ જે તે સેન્ટર ઉપર હશે. માસ્ટર મોક ઇન્ટરવ્યુ હશે, ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ થશે. સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ટરવ્યુ પણ હશે અને સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ટરવ્યુની ગાઈડલાઈન પણ હશે. ઓલ ઓવર સેશન ઓછામાં ઓછા 35 થશે. તમે બધા જાણો છો કે ચરક કોચિંગ સેન્ટરે આજ સુધી જેટલું પ્રોમિસ કર્યું છે એના કરતા વધારે આપેલું છે. તમે આ વસ્તુ અનુભવેલી છે. પહેલી વખત જે છે એ આપણું થિયરીનું પરીક્ષા પ્રાથમિક કસોટી જે છે એ ક્યારે હતી? ઓક્ટોબરમાં હતી. એના પછી પણ આપણા પેપરથી માંડીને બધી વસ્તુઓ ચાલુ હતી. માની લો કે તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઇન્ટરવ્યુ એપ્રિલની બદલે મેમાં હોય તો શું થશે? તો તમારા સેશન ચાલુ જ રહેશે વિથ ધ સેમ ફીસ, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આના સાથે સાથે જે છે એ તમને અલગ અલગ 700 ઇન્ટરવ્યુના ઓડિયો મળશે. આ 700 અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ સેન્ટરના જે છે એ ક્વેશ્ચન આન્સર આયુર્વેદના છે એના ઓડિયો છે. આ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આના સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ છે. આ આપણું લાસ્ટ વખતનું રિઝલ્ટ છે. 1 થી 4 કેન્ડિડેટ જે છે ESIS ની ટોટલ 9 સીટમાં જે હતા એ આપણે ત્યાંથી હતા. હર્ષ હીરપરા, મંથન કણજારિયા, સતીશ માંગુકિયા અને બંસીબેન પાનસુરિયા. મંથનભાઈ આજે આપણી સાથે જોડાયેલા છે, એટલે આપણું સેશન જેવું પૂરું થશે એવું એ પોતાનો એક્સપિરિયન્સ શેરિંગ પણ સાથે કરવાના છે. કઈ રીતે અને શું કરાવવામાં આવશે ઇન્ટરવ્યુની તૈયારીમાં? તો સૌથી પહેલું ભાર વિનાનું ભણતર વિથ અ સરળ રીત એન્ડ ટ્રીક. બધા વિષયોને સાંકળી લેવામાં આવશે. બંને બાજુથી પ્રશ્ન અને જવાબો હશે. એની મેથડ તમને આગળ જતા કહેવામાં આવશે. દરેકે ફરજિયાતપણે આમાં ભાગ લેવાનો થશે. આમાં એવું નહીં હોય, કારણ કે આ નામ દઈને જ હશે કે ભાઈ આ ભાઈ છે તો હવે આજે આનો વારો હશે, એટલે એ ભાઈએ પોતે તૈયાર કરવાનું થશે જ તે. તમે પોતે આ પ્રવાહમાં હશો એટલે તમારે તમારા હાથ પગ હલાવવા પડશે અને એમ કરતા કરતા તમને તરતા આવડી જશે. આમ કરતા કરતા તમને ઇન્ટરવ્યુ જે છે એ કઈ રીતે દેવો, કઈ રીતે ફેસ કરવો આવડી જશે. ઇન્ટરવ્યુમાં એવું કોઈ નહીં હોય કે જેને એક પણ પ્રશ્ન ના આવડે, અને એવું પણ કોઈ નહીં હોય જેને બધા પ્રશ્ન આવડતા હશે. આવું એક પણ વ્યક્તિ નહીં હોવાનું. જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે છે એમાં તમે જવાબ આપ્યો પછી તમને જો ખબર છે કે આમાં આ શ્લોક છે તો એ તમે બોલી શકો. જસ્ટ લાઈક ચિકિત્સા સૂત્ર. સામેવાળાને ખોટું પાડવા માટે આપણે નથી બોલતા, અને ખાસ યાદ રાખજો. ધારો કે તમને સામેવાળા વ્યક્તિ જે છે જે તમને પૂછે છે, હવે એમને તમને એવું કીધું કે ના આમ નહીં નામ આવે, તો તમે એવું નહીં કહેતા કે ભાઈ મેં વાંચેલું છે, પુસ્તક દેખાડું, આવું ન બોલાય. કઈ બુક વાંચી? તો એમાં આઈડિયલી સંહિતા આ જવાબ હોવો જોઈએ. બને ત્યાં સુધી કોઈ રેફરન્સ બુકના નામ ન દેવાય. મારું મટીરિયલ વાંચ્યું હોય તો એવું પણ ન કહેવાય કે સાહેબનું મટીરિયલ વાંચ્યું હતું, કારણ કે બેઝિકલી આ બધી વસ્તુ સંહિતામાંથી જ બનવાની છે. પછી એના આધારે એમાં અલગ અલગ વ્યૂઝ હશે, એ વાત અલગ છે. તમને જે કંઈ પણ આવડે છે અને પૂછવામાં આવે છે વ્યવસ્થિત રીતે બોલ, વિસ્તારમાં. રેફરન્સ ખબર છે તો એને ઇન્વોલ્વ કરો. જેટલું તમને આવડે છે એ વ્યવસ્થિત રીતે બોલશો તો એનાથી બે બેનિફિટ થાય. સૌથી પહેલું કે એ તમે વિષયને પૂરો ન્યાય આપો છો, અને સેકન્ડ એના લીધે બીજા નવા પ્રશ્ન ઓછા આવશે. નવા પ્રશ્ન ઓછા આવે તો શું થશે? નવા પ્રશ્નમાં એવું બની શકે કે તમને ન પણ આવડતો હોય. તમે ઝડપથી એકદમ ટૂંકાણમાં બોલો તો તરત બીજો પ્રશ્ન આવી જશે, અને એ તમને નથી ખબર કે એમાં શું આવશે. દરેક પ્રશ્ન પૂછવામાં આવે એમાં આયુર્વેદનું અનુસંધાન કરવું ફરજિયાત છે. જો અનુસંધાન કરો એ તર્કસંગત અને યોગ્ય હોવું જોઈએ. ન હોય એવું નહીં કરવા. દાખલા તરીકે તમને કોઈ એવું પૂછે કે ભાઈ જ્વરમાં સંપ્રાપ્તિ વિઘટન સમજાવો, તો અહીંયા આનો જવાબ જ્યારે તમારે આપવો હોય ત્યારે ઉદાહરણ અને લોજિકનો ઉપયોગ કરો. આ બધી વસ્તુઓ મારા ઇન્ટરવ્યુના સેશનમાં ડિટેલમાં હશે. આજે ડાયાબિટીસના વધારે રોગી કેમ જોવા મળે છે આવું તમને પૂછ્યું કે ભાઈ ચલો તમે ડાયાબિટીસનો એક પ્રોગ્રામ ડિઝાઇન કરો, તો હવે ત્યાં એનો આજનો જવાબ જે છે શું છે કે ભાઈ સંતર્પણ છે, દિનચર્યા, ઋતુચર્યાનું પાલન. આ તમારા એક્ઝામ્પલ સાથે કહેવાનું છે કે ભાઈ આજે લોકોની ડેઈલી
રૂટીન જ એવી છે કે ભાઈ ચાલવા માટેનો સમય નથી, ચાલવા માટેની એવી કોઈ આઈડિયલી જગ્યા નથી મળતી હોતી, શહેરીકરણ એવડું મોટું છે કે નથી મળતી હોતી, દિનચર્યા ઋતુચર્યાનું પાલન, આ બધું ઇન ડિટેલ તમારે સમજાવવાનું. આ પ્રશ્ન હંમેશા તમને જે કહેવામાં આવશે એ જે તમે વાંચશો એમાંથી જ આવશે, એટલે એને વ્યવસ્થિત રીતે કરવાનો પ્રયત્ન કરવો. શું ન કરવું જોઈએ? ખોટું નથી બોલવાનું. પહેલું, તમે ઇન્ટરવ્યુ આપવા ગયા છો, લેવા નથી ગયા, એ ખાસ યાદ રાખો. સર મને તો આવડતું હતું તે પણ હવે યાદ નથી આવતું, આ જવાબ નથી, યોગ્ય નથી. સાહેબ કાલે જ વાંચ્યું હતું પણ નથી આવતું, નથી બોલવાનું આવું. સાહેબ ગળા સુધી છે પણ હોઠે નથી આવતું, હૈયે છે, આવું નથી બોલવાનું. કવિતાયું ત્યાં આપણે નથી કરવાનું. શો ઓફ જરાય નથી કરવાનું ત્યાં. શો ઓફ નો મિનિંગ શું છે કે તમે આમ એવું દેખાડો, પૂછે તો આમ 2 વખત હા પાડો અને પછી, એટલે જે થતું હોય એ જ કરવાનું છે. આપણે ત્યાં શો ઓફ કરવા નથી ગયા. છેલ્લા દિવસે વારો હોય તો એવું જરાય ના વિચારવું કે આગળના દિવસના બધાથી બહુ સારું બોલ્યા, તેનું સિલેક્શન થઈ ગયું, હવે મને શું પૂછશે, મને આવડશે, હું બોલી શકીશ, આવું નથી થતું હોતું. દરેકને એક સરખો ન્યાય મળે છે, દરેકને એક સરખો ચાન્સ મળે છે, ફેર ચાન્સ. ઇન્ટરવ્યુ ફેસ કઈ રીતે કરવો, એની મેથડ શું, આના ઉપર આપણે આગળ જો કે ડિટેલમાં લેવાના છીએ. ઇમેજિનેશન મેથડનો ઉપયોગ કરો. તમે બેઠા છો, તમારી સામે તમારું કોઈ પેશન્ટ બેઠું છે અથવા તમારો કોઈ વિદ્યાર્થી બેઠો છે, તમે એને વિવેકપૂર્ણ રીતે સમજાવો છો, આ જ રીતે સમજાવવાનું છે. કોઈ પણ કામ કરતી વખતે જો એના પરિણામ વિશે ચિંતા કરો તો એની અસર ચોક્કસપણે એના પરફોર્મન્સ ઉપર થાય, માટે એ જરાય ના વિચાર. ત્યારે તો એટલીસ્ટ ના જ વિચાર. Most people fail not because of the lack of desire but because of lack of commitment. ઈચ્છા તો છે પણ આપણે આપણી જાતને એટલું કમિટ નથી કરી શકતા કે ભાઈ ના હું આવું કરીશ. Everyone has the desire to win. દરેકને ઈચ્છા તો છે, but only champions have the desire to prepare. કીધેલી વસ્તુ કરવાની અને પ્રિપેર કરવાની તૈયારી આપણી ખરી જો એ હોય તો આપણે આગળ વધી શકાય. Success doesn't come from what you do occasionally. It comes from what you do consistently. વારંવાર, સતત તમે જે પ્રયત્ન કરો છો એક દિશામાં હોવો જોઈએ, સતત હોવો જોઈએ. કબીરા લોહા એક હે ગડન में है फिर ताही का बख्तर बने ताही से समशेर. આપણે શું બનવું છે એ આપણા હાથમાં છે. આગળની મહેનત ક્યાં કેવી રીતે શું કરવું છે આપણા હાથની વસ્તુ છે. હવે આમાં ઘણા બધાનો એવો પ્રશ્ન આવશે એટલે હું પહેલેથી જવાબ આપી દઉં છું. સાહેબ મટીરિયલમાં શું હશે? સિદ્ધાંત ઉપરના ક્લિનિકલ એપ્લિકેશન, એના ક્લિનિકલ ક્વેશ્ચન જે તર્કસંગત અને લોજિક બેઝ હોય, આ તમને મળશે. ક્વેશ્ચન બેંક મળશે. ઘણાનો એવો પણ પ્રશ્ન આવશે કે સાહેબ થિયરીનું જ મટીરિયલ હશે? ના, થિયરીનું નહીં હોય, એનાથી સંપૂર્ણપણે અલગ મટીરિયલ હશે અને સોફ્ટ કોપીમાં હશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ જૂની જીપીએસસી માં એક કેન્ડિડેટને પૂછાયેલો, છેલ્લી જીપીએસસી જે ઈએસઆઈએસ વાળી હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે, તમારી આયુર્વેદિક ઇમરજન્સી કિટમાં કઈ કઈ દવાઓ હશે અને શું કામ કરશે? ટંકણક્ષાર, આક્ષેપર છે, શૈથિલ્યર છે, જ્વરગ્ન છે, અનુલોમક છે અને નિસ્સારક છે, કફને કોતરીને બહાર કાઢે. કયા કયા રોગમાં કામ આવશે? કોઈ પેશન્ટને આંચકી આવતી હોય, કષ્ટ પ્રસૂતિ છે, કાંકડા છે, એ પેશન્ટને જે છે આધમાન થયું છે, ઉદરશૂલ છે, શ્વાસ છે, હેડકી છે. આના સિવાય બીજા દવાઓ કઈ કઈ હોય? કનકાસવ, યષ્ટિ મધુ ઘનવટી, આ લિસ્ટ થઈ શકે. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. તમને આવું મટીરિયલ મળશે, આ પ્રકારની વસ્તુઓ મળશે અને એના ઉપર ડિટેલિંગમાં બધું ડિસ્કસ પણ હશે અને બીજું ઘણું બધું હશે. આ બીજો આ ક્વેશ્ચન, આ પણ પૂછાયેલો પ્રશ્ન છે એક કેન્ડિડેટને. આયુર્વેદની એવી દવા કે જે તમને લેવી ગમે, જે તમારા પેશન્ટ લેમેન છે તો એને લેવામાં મજા આવે, એવી 5 દવાના નામ બોલો, સમજાવો. તો આ 5 ની આપણે 25 આપી. અવિપતિકર ચૂર્ણ, અશ્વગંધા પાક, આદ્રક ખંડાવલે, આમળાનો મુરબ્બો, ઇલાદીવટી, કલ્યાણક અવલે, કલ્યાણ વટક, ગુલકંદ, ચ્યવનપ્રાશાવલે, જંભીર લવણ, તાલીસાદી, દાડી માસ્ટક, શંખવટી, યષ્ટિ મધુ, લવણ ભાસ્કર, વ્યોષાદી, શતપત્રાદી, સમશર્કર, સિતોપલા, સુરણવટક, સૌભાગ્ય શુંઠી. લિસ્ટ ઘણું મોટું છે. આ પ્રકારની વસ્તુઓ. હવે જો અહીંયા હું તમને 25-30 આપું તો 5 તો તમે કન્ફર્મ યાદ રાખી જ શકો ને. એટલે જ્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે તમે એ તમારો જવાબ સાચો પડે અથવા એની સાચા પડવાની સંભાવના વધી જાય. એક બીજો પૂછાયેલો પ્રશ્ન, મકર સંક્રાંતિમાં તલ શા માટે?
શિયાળામાં ઠંડી વધે, ઋતુચર્યાનો પ્રશ્ન થયો આ, પણ એની ક્લિનિકલ એપ્લિકેશન છે. શિયાળામાં ઠંડી વધે, વૃક્ષતા વધે. હવે એની સામે તલમાં ઉષ્ણતા છે, સ્નિગ્ધતા છે. અતિ ઠંડીના કારણે શરીરમાં વાયુનો પ્રકોપ થાય. જે તલને તમે ખોરાક તરીકે લો તો એ અટકાવે. તલ મધુર છે, ગુરુ છે, શિયાળામાં બળપ્રદ છે અને પૌષ્ટિક આહાર તરીકે એ વધારે અનુકૂળ આવે. આના સિવાય એને જ્યારે લેવામાં આવે ત્યારે સ્નાયુ અને પેઢા મસૂડા આને મજબૂત કરે. હવે તમે આટલું બોલો એટલે તમને તરત સામેથી બીજો પ્રશ્ન બરાબર છે. તલ આના સિવાય બીજે તમે ક્યાં વાપરી શકો? કંઈ પણ વાગેલું હોય એના ઉપર તલ પીસીને લગાડી શકાય. કોઈ એવું બાળક હોય કે જે પથારીમાં તે યુરિનેશન કરી જતું હોય તો એને કાળા તલ જે છે એ રાત્રે ખવડાવવાના અથવા નરણા કોઠે. પ્રસૂતા જે છે એની અંદર દુગ્ધ વધારો માટે, સ્તન્ય ઉત્પત્તિ માટે કાળા તલ સાથે કોપરું. દાંતના પ્રોબ્લેમ આજકાલ ખૂબ જોવા મળે છે તો દાંતના અને મસૂડાના રોગોમાં અને મુખપાકને દૂર કરવા માટે તલ ચાવીને ખાવા. આટલું તમે બોલો એટલે આગળ એવું પૂછે કે સંહિતામાં કોઈ રેફરન્સ ખરી? હા, અષ્ટાંગ હૃદય આપેલો છે. આટલું તમે બોલો એટલે એમને ખબર પડે કે તમે બધી વસ્તુ વાંચી છે, તમે તલસ્પર્શી અભ્યાસ કરેલો છે અને તમે પ્રોબેબલ કેન્ડિડેટ છો. આ પ્રકારના મટીરિયલ હશે, આ પ્રકારનું આપણું બધી વસ્તુઓ હશે. સો ટેક હોમ મેસેજ, તૈયારી ખૂબ જ સારી રીતે કરવી, કારણ કે પહેલા રાઉન્ડ કરતા આ રાઉન્ડની તૈયારી અલગ છે અને આ રાઉન્ડમાં તૈયારી થોડી વધારે જોશે. પ્રથમ રાઉન્ડના માર્ક્સ ચોથા ભાગે ઉમેરાય છે, આ રાઉન્ડના માર્ક્સ અડધા ભાગે ઉમેરાય છે. પ્રથમ રાઉન્ડમાં ઘણા સારા માર્ક્સ વાળા કેન્ડિડેટ ઇન્ટરવ્યુના આ રાઉન્ડમાં ભૂલો કરતા હોય છે અને એના લીધે ઘણી બધી વખત સિલેક્શન ન થાય. તો એ ધ્યાનમાં રાખવું કે હા, આપણે એ ભૂલ નથી કરવાની. એ ભૂલ ન થાય એના માટે મહત્તમ પ્રેક્ટિસ કરવી. આઈ કેન એન્ડ આઈ વિલ, ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. એક વખત મનથી એ નક્કી કરો કે હા, હું કરી શકું છું અને હું એના માટે પૂરતા જોમ ઉત્સાહ સાથે કટિબદ્ધ થઈશ, તો બાકીની વસ્તુઓ ઈઝી છે. બાકીની વસ્તુઓ જરા પણ અઘરી તમારા માટે નથી.